સંકેતો સાથે આસ્થા આજે પણ ટકી છે। પાલિતાણાના માનવડ ગામે આવેલ હનુમાનજી મંદિરની સાથે એક શિવ મંદિર પણ છે। અહીં ચાલતી એક રામકથામાં આજે પાલિતાણા ભાજપના આગેવાન ઘનશ્યામભાઈ સિહોરાએ સ્નેહીઓનો ભોજન પ્રસાદ રાખતા ખૂબ સ્નેહીઓની ભીડ હતી। આજે ચૈત્રી બીજ હતી અને યોગાનુયોગ સવારે એક નાગદેવતાએ આવી શિવલિંગ ફરતે ચક્કર લગાવી કોઈને કાંઈ દખલ કર્યા વગર ચાલ્યા ગયા હતા, જે દ્રશ્ય ઉપસ્થિતોએ કેમેરામાં ઝડપી લીધું હતું। આ સંજોગ કહો કે સંકેત, પણ નાગ અને શિવની વાત એકબીજા સાથે જોડાયેલી છે તે સાર્થક છે, તેની પણ આ અનુભૂતિ હતી। કરે તોય મન અભિમાન ન આણે રે। એણે બીજાની પીડા દૂર કરવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી। જો માતાના આશીર્વાદ, પિતાના આશીર્વાદ માણસને ક્યાં સુધી પહોંચાડતો હોય છે। આજે પૂર્વજો ભલે નથી, પણ એમણે મને વાત વિનંતી કરીશ કે આપ શાલ દ્વારા સન્માન અર્પણ કરશો। આજના પ્રસાદી વિતરણ અને દરેક પરિવારને આજે સતત સક્રિય રહ્યા છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી હોય, પાલિતાણા માર્કેટિંગ યાર્ડના સભ્ય તરીકેની ભૂમિકા હોય, તેમણે હંમેશા નિષ્ઠાપૂર્વક અદા કે તેઓ હંમેશા હનુમાન દાદાના આશીર્વાદ સાથે આરોગ્યમય જીવન જીવે અને સમાજ સેવામાં આવી રીતે અગ્રસર રહે। ઘનશ્યામભાઈનું એક દાતા તરીકેનું, એક લોક સેવક તરીકેનું, એક માણસાઈના દીવા પ્રગટાવનાર વિરલ વ્યક્તિત્વ તરીકેનો અનુભવ આપણા સૌને કર્યો છે। દરેક જ્ઞાતિના લોકો સાથે તાદાત્મ્ય જાળવવું છે। એટલી ઉચ્ચ કક્ષા હોવા છતાં આજે ગામડાનો નાનોમાં નાનો માણસ એમની વચ્ચે જઈને પોતાના પ્રશ્નને વાચા આપનાર જો કોઈ માણસ હોય તો એ ઘનશ્યામભાઈ સિહોરા છે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।